વડોદરાના તાંદલજા વિસ્તારમાં મારામારીની ઘટના બની। ફર્નિચર શોરૂમના માલિક પર કારીગરોએ હુમલો કર્યો। લેન્ડમાર્ક ફર્નિચરના માલિકે કારીગરોને કામે રાખ્યા હતા। કામમાં ફિનિશિંગ ન હોવાથી રૂપિયા આપવા માટે બોલાચાલી થઈ હતી। કારીગરોએ લાકડા વડે માલિક પર હુમલો કરી તોડફોડ કરી। જેપી રોડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં પોલીસને પડકાર ફેંકતા લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। રાજકોટ, આણંદ, દાહોદમાં લુખ્ખાઓનો આતંક જોવા મળી રહ્યો છે। વડોદરા, સુરત, વલસાડમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે શહેર હોય કે ગલી, લુખ્ખાઓ કેમ બેફામ બની રહ્યા છે। રાજકોટમાં વાહન ચલાવવાની બાબતે જાહેરમાં રસ્તા પર ધોકા લઈને મારામારી થાય છે। આણંદમાં લગ્ન પ્રસંગમાં ધીંગાણું થયું। આ તરફ વડોદરા, વલસાડમાં પણ અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો છે। દાહોદમાં પણ એ જ પ્રકારની સ્થિતિ। अलग अलग दृश्यों तमने दर्शावी रहा छीए, परंतु सामान्य नागरिको कई रीते असामाजिक तत्वोथी परेशान छे। आ दृश्यों तेनी साक्षी पूरी रहा छे। सुरेन्द्रनगर जिला पंचायतना कारोबारी चेरमेन पर हुमलानी घटना। कारोबारी चेरमेन पर वर्ग 3 ना कर्मचारी महावीर डायमाए हुमलो कर्यो। महावीर डायमाए जांबड़ी गामना सरपंच पासे 50,000 ની લાંચ માંગી હોવાનો સરપંચનો આરોપ। સરપંચ પાસે ગ્રાન્ટની વહીવટી મંજૂરી લાંચ માંગી હોવાનો આક્ષેપ। સરપંચે આક્ષેપ સાથે કારોબારી ચેરમેનને રજૂઆત કરી હતી। સમગ્ર બનાવ અંગે પોલીસ મથકે માત્ર લેખિત અરજી કરવામાં આવી છે। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષય, શું ઘટનાક્રમ? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત છે એ અવારનવાર વિવાદમાં આવી રહી છે, ત્યારે ફરી એક વિવાદ સામે આવ્યો છે, જેમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન છે જસુભાઈ સોલંકી, તેમના પર વર્ગ 3 ના કર્મચારી છે મહાવીર ડાયમા, તેમના દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમજ તેમને બીભત્સ ગાળો આપવામાં આવી હતી। સમગ્ર મામલે કારોબારી ચેરમેન દ્વારા અંતે જે છે એ ડિવિઝન પોલીસ મથકે માત્ર લેખિતમાં અરજી આપવામાં આવી છે। કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેના લીધે જ આ બંને જે છે અધિકારી અને આગેવાન બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક ચકમક જરી હોય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે, અને બંને પક્ષો દ્વારા હાલ સમાધાન પણ કરી લેવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। જી, આભાર અક્ષય જાણકારી આપવા માટે। રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખનો એક વિડીયો સામે આવ્યો, જેમાં તેઓ ખુદ ધૂણતા નજરે પડ્યા। સોમાભાઈ ભાલિયાને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। નિમણૂક બાદ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે ચર્ચાનો વિષય બન્યો છે। વાયરલ થયેલા વિડીયોમાં સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ભક્તિભાવ સાથે ધૂણતા તેમજ પોતાના વાંસામાં સાંકળો ઝીંકતા નજરે પડી રહ્યા છે। આ વિડીયો જાહેર થયા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। ભાજપના સૂત્રો અનુસાર સોમાભાઈ ભાલિયા માતાજીના અનન્ય ભક્ત તરીકે ઓળખાય છે અને પોતાના સમાજમાં તેઓ લોકચાહના ધરાવે છે। તેમના સમર્થકો આ વિડીયોને તેમની ધાર્મિક આસ્થા અને વ્યક્તિગત વિશ્વાસ સાથે જોડે છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, શહેર ભાજપ ઉપપ્રમુખનો આ વિડીયો જે વાયરલ થયો છે, શું ચર્ચાઓ થઈ રહી છે સોશિયલ મીડિયામાં? જી ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા કે જે વોર્ડ નંબર 18 માંથી આવે છે, તેમનો ધૂણતો ને વાસામાં સાંકળો ઝીંકતો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ને તેને જ લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। ત્યારે સમગ્ર મામલે વિડીયો જાહેર થતા જ વિજ્ઞાન અને તર્કના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ તેમજ નાગરિકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના સંસ્થાપક ડોક્ટર જયંત પંડ્યા દ્વારા કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે। જયંત પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા લોકોમાંથી સ્પષ્ટપણે અંતર રાખવું જોઈએ। દેશ જ્યારે વિજ્ઞાન, તર્ક અને આધુનિક વિચારધારાને આગળ વધારવા પ્રયત્નશીલ છે, ત્યારે કોઈ પણ રાજકીય પક્ષે કે તેમની સાથે જોડાયેલા જે પ્રતિનિધિઓ છે તેમને ભૂવા ભારાડી જેવી પ્રવૃત્તિઓને સમર્થન આપવું જોઈએ નહીં। આ પ્રકારનું સમર્થન આપવું તે યોગ્ય નથી। જાહેર જીવનમાં રહેલા પ્રતિનિધિઓ સમાજ માટે ઉદાહરણરૂપ હોય છે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો સમાજમાં ખોટા સંદેશા પહોંચાડે છે અને અંધશ્રદ્ધાને બળ આપે છે।
સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે સોમાભાઈ ભાલિયાનો જે વિડીયો સામે આવ્યો છે તે ખૂબ જ નિંદનીય છે. ત્યારે આ પ્રકારનો વિડીયો સામે આવ્યા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચા છે તે તેજ બની છે. જોકે સમગ્ર મામલે ભાજપ દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં નથી આવી. ત્યારે સમગ્ર ઘટનાએ ફરી એક વખત રાજકારણ અને અંધશ્રદ્ધા વચ્ચેના સંબંધ પર પ્રશ્નચિહ્ન ઉભર્યું છે. તો સાથોસાથ જાહેર પ્રતિનિધિઓની જવાબદારી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે નવનિયુક્ત ઉપપ્રમુખ છે સોમાભાઈ ભાલિયા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અંકિત, આપને અટકાવવા માંગીશ. અમારી સાથે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા જોડાયા છે. જયંતભાઈ, આજે વાયરલ થયેલો વિડીયો છે તેની ઉપર તમારી પ્રતિક્રિયા પહેલા તો. એક તો પહેલી વસ્તુ છે કે કોંગ્રેસ, ભાજપ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય કે નવનિયુક્ત પદાધિકારી કે હોદ્દેદાર હોય અને ત્યારે જે પોતાના શરીર ઉપર સાંકળ મારે, ધૂણે, બાહ્ય આવું અંધશ્રદ્ધા પ્રેરક પ્રદર્શન કરે એમની જાથા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે. અંધશ્રદ્ધાથી માનવીને પાયમાલી અને બરબાદી જ મેળી છે. જ્યારે રાજકીય આગેવાન અને આવા પદ નિયુક્ત નવા હોદ્દેદાર હોય અને લોકોને હતાશા તરફ લઈ જાય ત્યારે જરૂર ખેદ અને દુઃખ થાય છે. વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય તેને પોતાના નીતિ નિયમ ગાઈડલાઈન બનાવવી જોઈએ અને ધૂણવું એ માનસિક બીમારી છે અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે. તો આવા કૃત્યોથી હોદ્દેદારોએ કે જનસમાજ કે કાર્યકરે રાજકીય પક્ષોને દૂર રહેવું જોઈએ એવું વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે. આભાર જયંતભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો શહેર ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા ધૂણતા દેખાયા, જેનો આ વાયરલ થયેલો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય આગેવાનો હોય અને તેમનો આ રીતનો વિડીયો વાયરલ થાય તો સવાલ ઉઠવાના જ છે. કારણ કે તમારું પદ જુઓ, તમને જોઈને ઘણા લોકો પ્રેરણા લેતા હોય છે, એટલે તેઓ પણ અંધશ્રદ્ધાના ખપ્પરમાં ધકેલાઈ જશે આ વિડીયો જોઈને. આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના માતાજીના માંડવામાં ધૂણતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. એ સમય પણ ચર્ચા જાગી હતી અને હવે વધુ એક વખત આ જ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે સોમાભાઈનો, જેઓ શહેર ભાજપના ઉપપ્રમુખ છે. તેમના નીચે ઘણા બધા કાર્યકર્તાઓ પ્રેરણા લેતા હશે કે કઈ રીતે પાર્ટીને આગળ લઈ જવું, કઈ રીતે રાજનીતિમાં આગળ જવું. પરંતુ અહીં અંધશ્રદ્ધાના આ ખેલમાં તેઓ વધુ હવા આપી રહ્યા છે અને પોતાના જે સમર્થકો છે કદાચ તેમને પણ આ જ બધું શીખવાડશે. અંધશ્રદ્ધા એ કેટલી ઘાતક છે તેનો ઘણા એવા પુરાવા પહેલા પણ આપણે જોઈ ચૂક્યા છીએ. રાજ્યમાં એવી ઘણી ઘટનાઓ બની છે કે જ્યાં અંધશ્રદ્ધામાં ધકેલાઈને અને માતા પિતા પોતાના બાળકોનો ઈલાજ પણ ન કરાવે, તેને સારવાર ન અપાવે હોસ્પિટલમાં, અને આવી રીતે જ કોઈ ભુવા પાસે લઈ જાય અને ત્યાં તેની સારવાર કરાવે. સોમાભાઈએ પ્રતિક્રિયા આપી છે, તેને પણ સાંભળીશું કે આખરે તેમણે એક મહત્વપૂર્ણ સમાચાર કે તેમણે ઇનકાર કર્યો છે, પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. સોમાભાઈએ પ્રતિક્રિયા નથી આપી. વાયરલ થયેલા વિડીયો વિશે તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું છે. હવે મને એ નથી સમજાતું કે આ વાયરલ વિડીયો બાદ સોમાભાઈ આખરે કેમ પ્રતિક્રિયા નથી આપી રહ્યા. સુરત શહેરમાં જહાંગીરપુરાથી ડભોલી વચ્ચે આવેલ તાપી નદી પરનો મહત્વનો રિવર બ્રિજ આજથી બંધ રહેશે. કુલ 78 દિવસ માટે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજની વ્યાપક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવતા નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ શહેરના ઉત્તર વિસ્તારમાં રહેતા હજારો વાહન ચાલકો માટે મુખ્ય જોડાણ માર્ગ તરીકે કાર્ય કરે છે. દરરોજ હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરે છે. બ્રિજ બંધ થતા હવે વાહન ચાલકોને અંદાજે 7 થી 8 કિલોમીટરનો વધારાનો ચક્રાવો ફરવો પડશે. અગાઉ બ્રિજ પર પડેલા ગાબડાઓને થીગડા મારીને તાત્કાલિક મરામત કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતના વધુ એક બ્રિજને રિપેરિંગમાં જરૂર હોવાનો રિપોર્ટ આવ્યો હતો અને આ રિપોર્ટ બાદ સુરતના રાંદેરથી ડભોલીને જોડતો આ જહાંગીરપુરાનો બ્રિજ છે આજથી 78 દિવસ માટે બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. પણ દ્રશ્ય જોઈ શકાય છે, મહાનગરપાલિકાએ બ્રિજ પર પડેલા ગાબડા ચોમાસા સમયે પૂર્યા હતા અને હવે બ્રિજનું રિપેરિંગ માટેનો આદેશ કર્યો છે. પણ આજથી આ બ્રિજ 78 દિવસ માટે બંધ કરવાના હતા, જેને લઈને બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોને 7 થી 8 કિલોમીટર ફરવું પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી. પણ
કહી શકાય કે દીવાતળા અંધારા જેવી સ્થિતિ મહાનગરપાલિકાની છે. આજથી જે બ્રિજ બંધ કરીને રિપેરિંગ કામ શરૂ કરવાનું તો તેની જગ્યા પર બ્રિજ ચાલુ જોવા મળી રહ્યો છે અને રિપેરિંગનો સામાન હજુ બ્રિજ ઉપર પહોંચ્યો નથી. એટલે કે મહાનગરપાલિકા આગામી દિવસમાં ચૂંટણી આવી રહી છે, તેને લઈને વિકાસની વાતો સાથે અનેક જાહેરાતો કરે છે, પણ કામના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ત્યારે કહી શકાય કે બ્રિજ સિટીના બ્રિજને રિપેરિંગ તાત્કાલિક કરવાનો રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય તો લેવામાં આવ્યો, પણ બ્રિજ બંધ પણ નથી થયો અને રિપેરિંગનો સામાન નથી પહોંચ્યો. ત્યારે હવે લોકોએ શું કરવું તેને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે, કારણ કે બ્રિજ બંધની જાહેરાત કરતાં મોટા લોકો બ્રિજ પર આવવાનું ટાળી રહ્યા છે, ત્યારે બીજી બાજુ બ્રિજ ચાલુ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. એટલે કે રિપોર્ટ કયા પ્રકારનો આવ્યો છે, તાત્કાલિક રિપેરિંગની વાત છે, પણ અહીંયા કામના નામે મીંડું તંત્ર દ્વારા જોવા મળી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.